આજની ધર્મકથા. પ્રણામ. સતામ સદ્ભિઃ સંગઃ કથમપિ પુણ્યેન ભવતિ. પુણ્ય શ્લોકી એવા સંત પુરુષોનો સમાગમ કોઈ મહાપુણ્ય જ સંભવે છે. એવો આ સમાગમ આપણે પન્યાજી મહારાજનો કરી રહ્યા છીએ. જેમ સૂર્યની હાજરીથી જીવ માત્રને પ્રકાશ, શક્તિ અને સ્ફૂર્તિ મળે, એમ પન્યાજી મહારાજની આ ઘટના માત્રથી, એમના જીવનની વાણી માત્રથી, એક પ્રસંગ માત્રથી જ્ઞાનનો પ્રકાશ, તપની શક્તિ અને આરાધનાની સ્ફૂર્તિ મળે. નિસ્પૃહ શિરોમણી એવા પૂજ્ય પન્યાસી મહારાજ, સદાકાળ માટેની પ્રસન્ન પ્રકૃતિ અને સ્વભાવમાં પ્રશાંતિ, વચનમાં કોમળતા, દ્રષ્ટિમાં શીતળતા, એક એક ગુણો લાજવાબ કહી શકાય એવા જબરદસ્ત. પાટણ એવી બળભાગી જગ્યા કે જ્યાં પૂજ્યશ્રી પોતાનો અંતિમ સમય વિતાવી રહ્યા છે. ફાગણ મહિનો આવ્યો. પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબ ફરી 3 દિવસ માટે નિશ્રા આપવા માટે એમને યોગ થયો. પન્યાજી મહારાજને એવું લાગ્યું કે આ મારો કોઈ મોટો પુણ્યોદય છે. ફરી ગુરુ ભગવંત આગળ જઈને કહે કે આપ એવો કોઈ ઉપાય બતાવો સાહેબ કે હું અનશન જેવી સ્થિતિની સાધના કરી અને સમાધિ મરણ પામી શકું. કોણ બોલે છે? જે વ્યક્તિને દેહ ક્યારે પોતાનો લાગ્યો જ નથી. આ કેવી લઘુતા છે પન્યાજી મહારાજની. એમની એક પણ વાતો આપણે જે અત્યાર સુધી કરી અતિશયોક્તિવાળી ન હતી, એક પણ નહીં. અને આ વાતો પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે જેણે દેહને આટલો દૂર રાખ્યો છે પોતાના શરીરથી, પોતાના આત્માથી, એ વ્યક્તિ હવે પોતાના ગુરુ પાસે જ્યારે કાકલુદી કરે કે મને સમાધિ મળે એવું કરો, ત્યારે ચોક્કસપણે એવું માનવું પડે કે આ જે લઘુતા છે ને એ પરાકાષ્ઠા ઉપર છે. પિંડવાડામાં જ્યારે પન્યાસ પદ્મવિજયજી મહારાજ સાહેબ ઘણી વાર આવેલા, જેમને કેન્સરનું ભયંકર દર્દ હતું, ત્યારે પન્યાજી મહારાજે એમને ભાવ આરોગ્ય પમાડવા અને સમાધિ ભાવનાના દીપકને વધુ ઝળહળતો રાખવા માટે 3 કલાક રોજના સાહેબ અપૂર્વ રસાયણથી એ સમાધિના ચાહક એવા પવિત્ર આત્માને એમને હસતા રમતા એમણે કરી દીધેલા હતા. એ પુણ્ય જ્યારે અત્યારે એમ જાણે ઉદયમાં આવ્યું હોય ને, એ રીતે પન્યાજી મહારાજ એવી જ સ્વાસ્થ્યની નબળી અવસ્થાની અંદરમાં પણ પોતે હસતા રમતા રહ્યા. આપણે ઘણીવાર આવું બોલ્યા છે આનંદગંજી મહારાજાના પદમાં, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એ. પણ આપણે ચિત્તની પ્રસન્નતાને ક્યારે ટકાવી નથી શક્યા. નાનકડી પરિસ્થિતિઓમાં પણ પ્રસન્નતાને આપણે વેચી નાખીએ. પન્યાજી મહારાજ એ ખરેખર જાણે આ પંક્તિને જીવ્યા. એમણે જે પરમાત્માની આજ્ઞા પૂજા કરીને એ પૂજાનું ફળ એ મેળવી રહ્યા હતા ચિત્તની પ્રસન્નતા દ્વારા. એકવાર એવું થયું કે શ્રી નવપદ આરાધનાના એક પુસ્તકમાંથી સંસ્કૃત શ્લોકો એમણે જીનસેન વિજયજી મહારાજ સાહેબ પાસેથી વંચાવ્યા. નબળાઈ ઘણી હતી પણ એમનો ઉલ્લાસ જાગ્યો. જીનસેન મહારાજ સાહેબ આ બાજુ બોલી રહ્યા હતા, પોતે સાંભળી રહ્યા હતા. જેવું જીનસેન મહારાજ સાહેબનું બોલવાનું પૂરું થયું, શ્લોકનું પઠન, એટલે આવી સ્થિતિમાં પણ પન્યાજી મહારાજ કડકડાટ બધા જ શ્લોકોને સ્વાધ્યાયમાં બોલ્યા. બધા આશ્ચર્યમાં ગરકાવ હતા કે આ કઈ ભક્તિ છે સિદ્ધચક્ર ભગવાનની. એમના મન મંદિરમાં 3 લોકના નાથની પધરામણી કેવી વિશિષ્ટ થઈ હશે કે સદૈવ પ્રસન્ન દેખાતા. સાહેબ બહુ સરસ કહેતા કે શ્રી અરિહંત પરમાત્માનું નામ એ તો મંત્રાત્મક દેહ છે. નિર્વાણ પૂર્વે સર્વ અરિહંતો વિશ્વના જીવોના ઉદ્ધાર કાજે એ દેહને મૂકતા જાય છે, એમના નામ દેહને, કે જેના કારણે સાધકો એનું આલંબન લઈ મોહનો ક્ષય કરી શકે અને સ્વયં મુક્તિની માળ પહેરી શકે. એમના ચારિત્રની એ સમયની ધારા, એ સમયની પણ ધારા કેવી હશે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે એકવાર એમને પરસેવો થતો હતો. એ પરસેવા દરમિયાન શ્રાવકનું ધ્યાન ગયું એટલે ખભા ઉપરનો ભાગ હતો, તરત એ શ્રાવકે પોતે રૂમાલ કાઢ્યો અને પન્યાજી મહારાજના ખભા ઉપરનો પરસેવો લૂછવાનો પ્રયત્ન કર્યો. અને પન્યાજી મહારાજે તરત એમની સામે જોયું, આંગળી ઊંચી કરી
ના પડતી હોય એવી રીતે, અને બહુ જ શાંત ચિત્તે એમણે કહ્યું, અમે સાધુ છીએ, તમે એમ લૂછી ન શકો. એ તો પરસેવો છે, એ એની મેળે ફરી થવાનો જ છે, તમે લૂછશો તો પણ થશે. આવી દશા સાહેબની. હથેળીમાં મેલ દેખાય અને જો કોઈ બિના લુગડે સાફ કરવા માગે જાય ને તો તરત કે આ બહારનો મેલ કેમ સાફ કરો છો, મને મારા અંદરનો મેલ સાફ કરવા દો ને. એક વાતો સાહેબની આપણને લાગે કે આપણે આ બધું જે સાંભળીએ છીએ સાંભળવામાં સારું લાગે છે, જીવવામાં આપણે ટ્રાય કરી જોઈએ આપણે, ત્યારે આપણને રિયલ સેન્સમાં ખબર પડશે કે આવી અંતિમ ક્ષણોમાં પણ જેની આવી જાગૃતિ છે એ વ્યક્તિનું જીવન કેવું ગજબનાક હશે. પ્રશમૃતિ પ્રકરણની અંદરમાં એ જાણે આવા પન્યાસી મહારાજ જેવા સાધક જીવો માટેની એક કડી લખી છે. સ્વશરીરેપી ન રજ્યતી શત્રાવપી ન પ્રદ્વેષ મુપયાતી રોગ જરા મરણ ભયૈ રવ્યથિતોતી યહ સ નિત્ય સુખી. જેનામાં પોતાના શરીર ઉપરનો રાગ નથી, જેને કોઈ શત્રુ ઉપર દ્વેષ નથી, અને જેને રોગ, ગળપણ કે સન્મુખ આવેલા મૃત્યુનો પણ ભય નથી, એ જ આ જગતની અંદરમાં નિત્ય સુખી છે. આવા સુખી હતા પન્યાસી મહારાજ. જંબુસરના પ્રોફેસર કે.ડી. પરમાર, જેમણે પછીથી એક પુસ્તક પણ લખ્યું છે પૂજ્ય પન્યાસી મહારાજ આ નામે જ, એ આમ જૈનત્વથી રંગાયેલા. 2027ની સાલમાં સાદડીના ચાતુર્માસમાં સાહેબજીને મળ્યા, અને પછીથી તો એવી આત્માની શાંતિ અનુભવાઈ કે આખી જપ ધ્યાનની પદ્ધતિ સાહેબજી એમને શીખવી. વારંવાર સાહેબ પાસે આવવા માટે લાલાયિત રહે. સાદડી પછી તો પિંડવાડા, લુણાવા, બેડા, બ્રાહ્મણવાડા અને છેલ્લે પાટણ, બધી જ જગ્યાએ સાહેબના સત્સંગનો એમણે લાભ લીધો. આવે બેસે અને સાહેબ છેલ્લે બધી સત્સંગની ધારા પતે એટલે પાછું બહુ જ વાત્સલ્યથી એમ કે ચોવિયાર કરજો. એ ડૉક્ટર સાહેબ પાસે સાહેબે ભાવ આલોચના કરાવડાવી, અજૈન વ્યક્તિ, અને આ આલોચના દ્વારા અભ્યંતર તપની અંદરમાં સાહેબ જાણે એને લઈ ગયા. એ પુસ્તક ખાસ વાંચવા જેવું, પૂજ્ય પન્યાસી મહારાજ, એ કે.ડી. પરમારનું સરસ મજાનું એક આલેખન. આ બાજુ પોતાના સંસારી એકમાત્ર સંતાન જીતુભાઈ 4 વર્ષની ઉંમરે હીરાબેન પાસે મૂકીને ગયા હતા સાહેબ. 11 વર્ષની કિશોરવયમાં નિપાણીમાં ઉપધ્યાનની આરાધના કરી ત્યારે સાહેબને ખૂબ ગૌરવ થયું હતું. એ લગભગ દીક્ષા લેવાની ધારણામાં હતા, પણ અંતરાય કર્મ કે માતાનું મોહ એમને નડ્યું. પણ સંયમ ભલે ન સ્વીકારી શક્યા, પણ જીતુભાઈની સમાધિ એ જીવનના તડકા છાયામાં એક સરખી જળવાઈ રહેલી. ફરજંદ કોનું હતું, એમની ઉદારતા પણ એટલી જ પ્રશસ્ય. શરીરથી બહુ નબળા હતા, પણ મૌનનું ઔદાર્ય બહુ જ સબળું. ગોડીજીમાં ઘરે ચોથા માળે રહે, સાંજે થાક્યા પાક્યા ઉપર પહોંચે ને જો ઘરના નીચે કંઈ બીજા કોઈને ફળ ખાવાનું મન થયું હોય તો તરત નીચે જઈ અને પોતે ખવડાવી આવે. પોતે પાછા ચાખે પણ નહીં ફળને. સિરોહી જાય વંદન કરવા, જ્યારે સાહેબને વંદન કરવા જાય ત્યારે સિરોહી સ્ટેશને ઉતરીને સૌથી પહેલાં બિસ્કિટના પડીકા લે, કૂતરાઓને જમાડે, પોતે એ પગમાં ચપ્પલ પણ ન પહેર્યા હોય. આવી સરસ મજાની જેમની જીવનની ધારા હતી એ અરસામાં સાહેબ પાસે આવ્યા, અને સાહેબે એને કીધું કે તમે ભાવ આલોચના લઈ લો ને. જીતુભાઈને ઘણો સંકોચ થાય. પિતા છે, ભલે દીક્ષિત થયા છે, પણ પિતા છે, પોતાના પાપનો એકરાર કઈ રીતે આટલો જ આમ ખુલ્લા દિલે કરવો. પણ છતાં એમણે એકવાર ભાવ આલોચના લખી અને આપી દીધી. અને પિતા મહારાજે આલોચના રૂપે દેરાસરમાં જઈ અને બાધાપારાની નૌકારવડી ગણવાની સૂચના આપી દીધી. એકવાર કોઈક મુલાકાતીએ કહ્યું છે કે જીતુભાઈ એમના બાળકો વિજય, હેમંત, જ્યોતિ અને નૈનાને લઈ અને ફિલ્મ જોવા ગયેલા. બસ પન્યાસી મહારાજને આટલી વાત ખબર પડી. એ પછી જીતુભાઈ આવ્યા હતા વંદન કરવા, એટલે સાહેબ એમને યાદ રાખીને કહ્યું કે તમે બધા ફિલ્મ જોવાનું છોડી ન શકો. અને તરત જ જીતુભાઈએ આ જીવન બાધા લઈ લીધી ફિલ્મ જોવાની. એ જીતુભાઈની દીકરી નૈના, સાહેબે એમને કહ્યું કે તું ભક્તામર સ્તોત્ર મોઢે કરી લે. તહત્તી કીધી, અને 4 જ દિવસની અંદરમાં અકલ્પનીય રીતે
એ કડકડાટ આખું ને આખું ભક્તામર મોઢે થઈ ગયું. એક સરસ મજાનું વાક્ય છે, સુભાષિત છે. વિદ્યા સિદ્ધ્યતિ સદગુરુહો સુકૃપયા પિયુષમય ધૃતમ. સદગુરુની સુકૃપાથી અમૃતમય વિદ્યા શીઘ્ર સિદ્ધ થાય છે. બધાએ અનુભવ. પાટણમાં ઘર હતું એ ખોલે, જીતુભાઈ એમના પુત્રો અને બધા. સગવડતા વિનાનું ઘર. વાત છે 1979 ને 80ની, એટલે વિશેષ કંઈ સગવડો મળે બી નહીં. 15 દિવસનો અગવડ ભર્યો એ વસવાટ, પણ છતાં પણ કોઈને કંઈ ફરિયાદ ન કરે. એકવાર એવું થયું હતું કે 13 જણા મુંબઈથી પાછા જવા માટે નીકળ્યા. મુંબઈથી ત્યાં જવા માટે નીકળ્યા. માસા માસી આ તે બધા જ. અને બસ ટ્રેનમાં બેસી ગયા. એ પછીથી ખબર પડી કે આ તો આવતીકાલની ટિકિટ છે અને આપણે તો ટ્રેનમાં બેસી ગયા. હવે 13 જણા, ટિકિટ એક પણ નહીં, કારણ કે ટિકિટ તો આવતીકાલની, બધા વિધાઉટ ટિકિટ હતા. એટલે એમ થયું ટીસી આવશે તો શું કરશું? આ 13 જણા સીટ ઉપર, જેની સીટ છે એ લોકો આવશે તો શું કરશું? નૌકાર ગણ્યો, પન્યાસી મહારાજનું નામ લીધું અને વિચાર્યું કે જે થશે તો જોયું જશે. અને છેક આખા પ્રવાસ સુધી, છેક સુધી ન ટીસી આવ્યો, ન એ 13 સીટ જેણે ઓરિજિનલી લીધી હતી એમાંનું એક વ્યક્તિ પણ આવ્યો પૂછવા માટે પણ. આવી રીતે ઘણી બધી વાર એ લોકો આવજાવ કરે સાહેબ પાસે. અને એકવાર આવું થયું કે જીતુભાઈ અને હીરાબેન આ રીતે દર્શન કરવા માટે આવ્યા હતા અને હીરાબેન જીતુભાઈના વાઈફને ઠેસ વાગી. અને એમણે પછી કહ્યું કે એમને હવે તો અમે તો દર્શન આપી શકશું નહીં, એટલે બાકીના આયુષ્યમાં પ્રભવ સુધરી જાય એવી ઉત્તમ આરાધના તમે કરાવજો તમારા બાને, એટલે કે પન્યાસી મહારાજના સંસારી ધર્મપત્નીને. એ પછીથી રોજ સ્નાત્ર પૂજા, 2 પ્રતિક્રમણ, નિયમિત વ્યાખ્યાન શ્રવણ કરતા હીરાબેને પ્રભુનું દર્શન કર્યા પહેલાં ક્યારેય પાણી વાપર્યું ન હતું. 450 ઉપવાસ સાથે વિષસ્થાનકની હોળી કરી હતી. ઉકાળેલું પાણી જ પીવાનું. 3 ઉપધાન, નવપતજીની હોળીઓ, વર્ષિતપ 2 વાર 28, વર્ધમાન તપને 30 હોળી, ચોમાસું 99, છરીપાલિત સંઘ, બધું કર્યા પછીથી એમના દેહની અંદરમાં કેન્સરની વ્યાધિ આવી. 8-9 મહિના જેવા કેન્સર ડિટેક્ટ થયા પછીથી એમણે કાઢ્યા. પણ કોઈને કોઈ સાધુ સાધુજી ભગવાન એમના ઘરે પહોંચી જ જાય, પન્યાસી મહારાજની સાથે જેમને સંબંધ બંધાયો હોય, એમનું ધ્યાન કોને રાખવાનું મન ન થાય. પન્યાસી મહારાજ પણ સમાધિ અને આત્મતરફી વલણ બની રહે એટલા માટે રોજ પત્ર લખે, રોજ. અને એ પરિવર્તનનો છેલ્લો કાળ આચરણમાં લાવી શક્યા. અને પૌષ સુદ પૂનમ 2024માં પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળતા 67 વર્ષની ઉંમરે એ સમાધિ મરણને સાધ્યું. આ બાજુ પાટણના ચિમંડલ ગાંધીના ધર્મપત્ની કાંતાબેન, એ પણ વૈધવ્ય બાદ હતાશામાં ડૂબી ગયા હતા. તો સાહેબજીએ રોજ 20 દિવસ સુધી વ્યાખ્યાન આપ્યું. એ પણ 3 ઉપદાન કરી શક્યા. 4 પ્રકરણાદિનો અભ્યાસ કરી પાઠશાળા ભણાવવી શરૂ કરી. 75 વર્ષે જાણે નવું જીવન મળ્યું હોય એવું અનુભવ્યું. આવા તો કેટલા બધા વ્યક્તિઓ. સાહેબ એકવાર મુંડારામાં હતા. મુંડારામાં વાસક્ષેપ કરાવવા માટે તેઓ ગયા હતા. અને ત્યારે સાહેબે એવું કહ્યું કે હવે તમારા બધાનો બેડો પાર. જ્યાં પ્રેમ હોય ને ત્યાં ક્ષેમ હોય. અને એ અસર જુઓ કે 36 વર્ષથી શંખેશ્વરની અખંડ પૂનમની યાત્રા કરનાર એ કલાબેન, એમણે એ જ સમયે 1.25 કરોડ નૌકારનો સંકલ્પ લીધો. 8 વર્ષની અંદરમાં નૌકારની એવી હાલત જગાડી કે પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. સાહેબ એમને પણ કહેતા કે ભાવપૂર્વક ગણાતો નૌકાર એ ભવમુક્ત થવાનો રામબાણ ઉપાય છે. ભાવ વગરના દાનથી ભોગ મળે, ભાવ વગરના શીલથી સ્વર્ગ મળે, તો પણ એ સંસાર વૃદ્ધિનું જ કારણ બને. ભાવ ધર્મથી યુક્ત એવું દાનશીલ તપ હોય, એવા જ અનુષ્ઠાન માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. આવી કેટલી બધી વાતો, કેટલી બધી સાહેબની. એ આમ આપણને એમ લાગે કે કઈ અવસ્થામાં સાહેબને શું નથી સૂચતું. સાહેબ માટેનું એક બહુ સરસ કાવ્ય એટલે સ્તુતિ એક જણે રચેલી હતી. આરાધી અરિહંતને ઉરમહી સ્વાનંદમાં મહાલતા, મૈત્રી માર્ગ જણાવી આ જગતને ક્લેશ આદિને ટાળતા, જે આધ્યાત્મિક પૂજ્યના પ્રવચનો મિથ્યાત્વને તોડતા,
તે ભદ્રંકર રામનંદન નમો કરદ્વય અને જોડતા. આ બધી જ વાતો પન્યાજી મહારાજની, અને આગળ વધતા વધતા બધી જ વાતોના મહાસાધક એ હવે મહાપ્રસ્થાનના અંતિમ તબક્કે અંતિમ દિવસ પર આવીને ઊભા. 29 એપ્રિલ 1980 મંગળવાર, સંવત 2036, વૈશાખ સુદ 14નો દિવસ. એ દિવસે સૂર્ય અસ્તાચળે જતો હશે ત્યારે પણ એને વિચાર્યું હશે કે આમ તો હું રોજ આથમું છું, પણ આજે અધ્યાત્મના પારસમણી એવા પન્યાજી મહારાજનું પરલોક પ્રયાણ જોઈને જાઓ, આવો વિચાર પણ કદાચ સૂર્યએ કર્યો હશે, પણ એ સક્ષમ નહીં બન્યો હોય. એક અડધી સદીનો યોગની સાધના ભર્યો દીક્ષા પર્યાય એ આજના દિવસે એ વિદાય લેવાનો હતો. સવાર પડી અને નૂતન મુનિવર શ્રી વીરસેન વિજયજી મહારાજ સાહેબને આશીર્વાદ પ્રદાન કર્યા અને એમણે ભલામણ કરી સાહેબે કે 60-62 વર્ષની મોટી વયે દીક્ષા આપી છે, તો તમે બધા મહાત્માને સાચવી લેજો. વૈશાખની બળબડતી ગરમી હતી. આ હું હવે છેલ્લા દિવસના વર્ણનમાં આપણે છીએ. એક શ્રાવકે પૂંઠાથી પવન નાખવાનું શરૂ કર્યું અને સાહેબે તરત એનો હાથ પકડ્યો અને બોલ્યા, સંયમ જીવનમાં આવું કરવું એ ઉચિત નથી. એક પૂંઠાથી નખાતો પવન પણ સાધુ ન ચલાવે. એની સ્થિતિ ગમે તેવી કેમ ન હોય, એ ગમે તેટલા શારીરિક અસ્વસ્થતાના ઝોનમાં હોય, પણ એની એક વસ્તુ નિશ્ચિત હોય કે પ્રાણાતિપાત હિંસા ન કરવાનો જે નિયમ છે, વ્રત છે, મહાવ્રત, એનો કોઈ પણ ભોગે મારે એનો એ મહાવ્રતને કોઈ પણ ભોગે મારે એનું અનાચારમાં પડવું નથી. પૂંઠાથી નાખાતો પવન પણ સાહેબને પાલવ્યો નહીં. અધ્યાત્મના અનસ્ત સૂર્ય એવા સાહેબ, દિન રાત તત્પર બનતા મુનિવરો, આવી માંદગીમાં પણ જ્યારે આ વાક્ય બધાએ સાંભળ્યું ત્યારે સાહેબનો આવો અવિહળ શાસન રાગ જોઈને અચંબિત થયા. કમજોરી હતી ઘણી, એટલે ડૉક્ટર જીવણભાઈએ કીધું કે સાહેબ ગ્લુકોઝ ચડાવી લો. અને ત્યારે સાહેબ એવું બોલ્યા કે હવે આ જીર્ણ દેહને ક્યાં સુધી દવાની સહાયથી ટકાવશો? જન્મ જન્માંતર સુધી જે કર્મ ઉપાર્જન કર્યા એટલે તો આ દેહ મળ્યો, હજી આમને આમ મળીએ રાખવાનો. પણ ખરેખર આ દેહ મળ્યા પછી જાળવવા જેવો તો આત્મા છે. હું આનંદમાં છું, હું મારી અંદર પ્રવેશી ગયો છું. આ મન અને શરીરની દોડમાંય ભીતર વસેલો આત્મા મને યાદ છે. અને એમણે ગ્લુકોઝ ચડાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ બાજુ સમાધિના ઉપચારો પણ ચાલુ હતા. પન્યાશ્રી પદ્યોતન વિજયજી મહારાજ, મુનિવર્ષ કુનકુંદ વિજયજી મહારાજ, વજ્રસેન વિજયજી મહારાજ, જીનસેન વિજયજી મહારાજ આદિ અનેક મહાપુરુષો, એમણે નમસ્કાર મહામંત્ર, ચત્તારી મંગલમ, નવસ્મરણ અને અન્ય સમાધિ પ્રેરક સ્તોત્રોનું શ્રવણ કરાવ્યું. ભાવિકો પણ ધીરે ધીરે વધતા જતા હતા, કારણ કે બધાના મનમાં વિવળતા હતી. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ વેદના બધાની વધતી ગઈ. પણ આ બાજુ સાહેબની ક્ષમતા અને સમાધિ પણ વૃદ્ધિ પામતી હતી. મધ્યાહન થઈ, મધ્યાહનનો સમય પણ પસાર થયો. બપોરે 3 વાગ્યા, પડીલેણની ક્રિયાનો પ્રારંભ થયો. સાહેબજીએ સ્વયં પોતાના મુખેથી પડીલેણના આદેશો માંગ્યા. આથમતી સંધ્યાના સમયે પચ્ચખાણ સાહેબે પોતે કર્યું અને બધાને કરાવડાવ્યું. અને આજે એવું નક્કી કર્યું કે સૂર્યાસ્ત પૂર્વે 14મું પક્ષી પ્રતિક્રમણ શરૂ કરી દેવું છે. અને નીચેના ઉપાશ્રયમાં શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવા ગયા પૂજ્ય પન્યાશ્રી પદ્યોતન વિજયજી મહારાજ, અને અહીંયા ઉપરના ઓરડામાં સાહેબજી સાથે પ્રતિક્રમણ કરવા રોકાયા પૂજ્ય કુનકુંદ વિજયજી મહારાજ, વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ અને જીનસેન વિજયજી મહારાજ સાહેબ, ચારિત્ર પૂજ્ય સાહેબ અને રત્નસેન મહારાજ. સૂત્ર બોલવાનો આદેશ નાની ઉંમરના હોવાના કારણે રત્નસેન વિજયજી મહારાજને મળ્યો. સાહેબ એક એક ઉચ્ચારની શુદ્ધિ જુએ અને અર્થ ગંભીર સૂત્રોનું મનપૂર્વક શ્રવણ કરે. દરેક વખતે જ્યારે જ્યારે કૌશગ આવ્યા કે મુપતિનું પડીલણ આવ્યું ત્યારે અત્યંત ભાવપૂર્વક સાહેબ એ બધી જ ક્રિયાઓ કરતા. અત્યંત જાગૃતિમાં રહી અને સાહેબે દૈવસિક આલોચના કરી, પાક્ષિક અતિચાર અને પક્ષી સૂત્રનું પણ સાહેબે શ્રવણ કર્યું. અચાનક પૂજ્ય સાહેબને માતૃ કરવાની આશંકા થઈ.
એટલે જીનસેન વિજયજી મહારાજ સાહેબને તરત ઇશારો કર્યો. સાહેબે એમને ધીમેકથી પાટ ઉપરથી નીચે ઉતાર્યા, માતરું કર્યું અને હવે સંથારા ઉપર ફરીથી બિરાજમાન થયા. સાહેબ કફની બહુ તકલીફ હતી. દિવાલના સહારે બેસવા માટે મહાત્માઓએ સૂચન કર્યું. ત્યારે જાણે પોતાને કંઈક આગોતરી જાણ થઈ ગઈ છે એટલે ભીતના ટેકે બેસ્યા, પણ સાહેબ સ્પષ્ટ રીતે બોલ્યા, આજે છેલ્લો દિવસ છે. સાહેબના મોઢેથી આ શબ્દ સાંભળ્યો અને આ વયાવચમાં રહેલા મહાત્માઓ ચોધાર આંસુએ રડવાના શરૂ થયા. વર્ષોથી જેમની સેવા કરી છે એ ભગવાન તુલ્ય ગુરુ આજે એમના જ મુખમાંથી, જ્યારે જે એક નબળો શબ્દ ક્યારેય ના બોલે, આજે એમના જ મુખેથી એમના પોતાના માટે આ એક શબ્દ બોલાયો, આજે છેલ્લો દિવસ છે. અને બધાને એટલું લાગી આવ્યું. કેટલાક મહાત્માઓ રોકાઈ પણ ન શક્યા ત્યાં. પોતાનું રુદન એ ક્યાંક ને ક્યાંક સાહેબ માટે અસ્વસ્થતા ઊભી ન કરે એવું વિચારી અને તરત પોતે બહાર ખસી ગયા. પણ આ અડીખમ મનોબળવાળા મહાત્માઓ પન્યાજી મહારાજને બરોબર બેસાડે છે. મૈત્રીના મહાકાવ્યનો આ સરૂનો સ્ત્રોત આ જગત માટેનો, અને એ જ પ્રશાંત અને ગંભીર મુખમુદ્રા. વેદના સંબંધી એક નાનકડી પણ રેખા ન એમના મુખ ઉપર દેખાય, ન આટલી માંદગીમાં, છેલ્લા 15-17 વર્ષની માંદગીમાં ક્યાંય એક હુંકારો પણ સંભળાયો નથી. પક્ષી પ્રતિક્રમણ ચાલુ છે અને આ પક્ષી પ્રતિક્રમણના છેડે શું થાય છે અને એક ક્ષણની અંદરમાં પૂજ્યશ્રી એ કઈ રીતે પોતાની જાગૃતિ અને સાવચેતીને બરોબર પકડીને ગયા, એ એમની અંતિમ ક્ષણોની વાતો આવતીકાલ પર લઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.